શ્રી વલ્લભાધીશ ગિરિરાજ તરણ શ્યામ સુંદર શ્યામને શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી શ્રી નવનેક પ્રિયા લાલ કી अपने माथे विराता सेव्य स्वरूप बधाय वैष्णव ने जाजा करीने वल्लभ चाहे सो ही करे। હવે પરમ દિવસે અમે જામખંભાળિયા ને જામનગર ગયા, રાતના 3 વાગે પહોંચ્યા. એટલે મારા દીકરાએ કીધું, મમ્મી તને એટલી બધી પગની તકલીફ છે, હાથની, હવે તાર 3 મહિના ક્યાંય નથી જવાનું. હવે સવારે અમને ફોન આવ્યો કે આપણે તો માંડાસણ જવાનું છે. તે રાત સુધી મેં ના જ પાડી, પણ આ યજ્ઞ એવો છે, સોમ યજ્ઞ, કે બધાના દર્શન નથી થતા. બીજું કે વલ્લભ કુળ દ્વારા થાય છે યજ્ઞ, વલ્લભ વર બેસે છે. આજે અમે બધા શોભાયાત્રા માટે ગયા અહીંથી ને, અમે પૂછ્યું નીકળી ગઈ શોભાયાત્રા? એ કે હા. તો જો તમે કેવા શબ્દો ને કેવો પ્રાસ બેસે. એટલે અમે પૂછ્યું કે કયા રસ્તે ગઈ? તો એ બેને જવાબ એટલો સરસ, જ્યાં ફૂલની પાંદડીએ વયા જાઓ, ફૂલની પાંદડીએ જાઓ. એટલે મેં તો આટલા બધા ફૂલ હશે, આખા રસ્તે જે ફૂલ ગુલાબ, આખા રસ્તે સુગંધ, આખા રસ્તે તમે જુઓ તો વાતાવરણની અંદર એક ભક્તિની મહેક, આખા રસ્તે તમે જુઓ તો વૈષ્ણવોનો ઉત્સાહ. 4 વર્ષથી માંડીને 84 વર્ષના જે આનંદ લેતા હતા, જે નાચતા હતા, ગાતા હતા, બોલતા હતા, દોડતા હતા, ત્યારે મને એમ થયું વલ્લભનો માર્ગ ક્યારેય અંત નહીં આવે. આ માર્ગ છે, હતો અને રહેશે. શોભાયાત્રામાંથી ને ત્યાં ગયા એટલે જે બિરાજવાના છે, હરિરાયજી મહોદયશ્રી અને વહુજી આખા પેલાની પરિક્રમા કરી. પંડિતો મહારાષ્ટ્ર ને સાઉથથી આવ્યા છે. એ જે શ્લોક બોલતા હતા, એના જે ઉચ્ચાર પ્રોનાઉન્સ કરતા હતા, જોયા વિના એક ધારા સંસ્કૃતમાં બોલતા હતા. એમાં બહુ ન સમજાય, છતાંય વારંવાર વલ્લભ આવતું હતું. કારણ કે પહેલા સોમયજ્ઞ ત્યાંથી યજ્ઞ નારાયણ ભટ્ટ, અને એમાંથી મદન મોહનજીનું સ્વરૂપ પ્રગટ થયું અને કહ્યું કે તમારા કુળમાં 100 સોમયજ્ઞ થશે ત્યારે હું પ્રાગટ્ય લઈશ. એમણે 5 કર્યા, 28 ગંગાધર ભટ્ટે કર્યા, 32 આપણે ગણપતિ ભટ્ટે કર્યા, 5 કર્યા વલ્લભ ભટ્ટે, 5 કર્યા આપણે લક્ષ્મણ ભટ્ટે. હવે ચિંતા થઈ કે 100 તો થઈ ગયા, તો કેમ હજી પ્રાગટ્ય નથી લીધું? મેં એક જગ્યાએ એટલું સરસ વાંચ્યું કે વલ્લભનું પ્રાગટ્ય ગર્ભ દ્વારા નથી, લૌકિક નથી. તો પછી ચંપારણ આવ્યું ત્યારે ઓલું બાળક 7મા મહિને, એટલે બધાએ કહ્યું કે ભાઈ હવે સ્રવી ગયું, ત્યાં બખોલમાં મૂક્યું. અને બીજે દિવસે આપણા વલ્લભને લેવા માટે, વધારવા માટે ઇલમમાં ગારું ગયા. તો એક જગ્યાએ મેં ક્યાં વાંચ્યું, 2-3 દિવસથી વિચાર કરું છું કે લૌકિક પ્રાગટ્ય ત્યાં થયું હતું ગર્ભ દ્વારા, પણ અલૌકિક પ્રાગટ્ય વલ્લભનું એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એની આપણને પ્રતીતિ આપી કે આનંદ દુંદુભી નામનું એક યંત્ર છે. એને શું કહેવાય? આપણે આ મૃદંગ ને બધાને આપણે શું કહીએ છીએ? આપણે વાજિંત્ર. આનંદ દુંદુભી નામનું એવું વાજિંત્ર છે જે ગોલોકમાં જ્યારે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થાય ત્યારે વગર એને સ્પર્શ કરે એની મેળાએ વાગવા માંડે. તો વલ્લભનું પ્રાગટ્ય થયું ત્યારે ઓલું સ્રવી ગયો ત્યારે નહીં. અગ્નિમાં જ્યારે વલ્લભને જોયા અને માએ વિચાર કર્યો કે આ મારા વલ્લભ છે, મારું બાળક છે, પણ આટલી અગ્નિમાં હું જાઉં કેવી રીતે? ત્યારે વલ્લભે મુખમાં અંગૂઠો હતો અને સામું જોયું, દ્રષ્ટિ કરી
માને એટલું પોતાના બાળક ઉપર વાલ આવ્યું, સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટી અને ધારામાં અગ્નિ એટલો ઓલવાયો અને વલ્લભને લઈને આવ્યા. તો આ જે બીજે દિવસે મળ્યા એ વલ્લભ કોઈ ગર્ભ દ્વારા પ્રાગટ્ય નથી, એ અલૌકિક છે, કારણ કે આનંદ દુંબી એની મેળાએ વાગવા માંડ્યું. હવે એવો સોમયજ્ઞ આટલા બધા બાળકોએ કર્યો. હવે આજે માંડાસણ કેવું નાનું ગામ, પણ છતાંય તમે જુઓ લોકોનો ઉત્સાહ. હવે ત્યાં ખુરશી લઈને હું બેઠી હતી, મારાથી ઊભો નથી રહેવાતું. પછી દર્શન બાવાને આજ્ઞા લેવા ગયા, વિજય બાવાની, હવે અમે લોકો અમારા મુકામ પર જઈએ. બાબા એટલું સરસ સમજાયું. એલા બેન, અત્યારે જે આ હરિદા કરે છે એમના મોટા ભાઈ એટલે હરિદા, હરિબાબા બહુજી સાથે આ શુદ્ધિ કરે છે. આ જમીનમાં કોઈ જીવ જંતુ મરી ગયા હોય, કોઈ દેહ કાળ, આપણે કહીએ છીએ ને સેવામાં 5 દોષ બાધા ન કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. તો આ બધાની શુદ્ધિકરણ માટે અત્યારે આ બધું કરી રહ્યા છે. યજ્ઞ તો કાલે સવારથી ચાલુ થશે. હવે જો આ બધું વલ્લભ કુળ કે ગુરુદેવ ન સમજાવે તો આપણને ક્યાંથી ખબર પડે? અને પછી એમણે સરસ કીધું કે આ યજ્ઞની અંદર સ્વાહા નથી બોલાતો. બીજા યજ્ઞ હોય એમાં શું કહે? ઓમ સ્વાહા, ઓમ સ્વાહા, હાથમાં ઓલા જવતલ, આમાં સટય બોલાય છે. આ યજ્ઞની કોઈ જાતની એષણા નથી. એષણા એટલે ઈચ્છા. લૌકિકમાં મર્યાદા માર્ગમાં પુત્ર ન થતો હોય તો પેલાના જમાનામાં યજ્ઞ કરતા, એને કહેતા પુત્રેષણા, પુત્ર માટે. લોકમાં સિદ્ધિ જોતી હોય રાજાને તો યજ્ઞ કરતા લોકેષણા. પૈસા જોતા હોય તો યજ્ઞ કરતા વિત્તેષણા. આમાં કોઈ અપેક્ષા નથી, કોઈ મનોરથ નથી, કશુંય જોઈતું નથી. અને સોમ એટલે શું? ચંદ્ર. અને યજ્ઞ તો સોમ યજ્ઞના દર્શન હવે જો કાલ સુધી એવું હતું, જાવું જ નથી 500%. કારણ કે હવે એટલો બધો 6 દિવસથી પગ લટકાવીને થાકી ગયા. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને ચારે પદાર્થ ચારે રે. આજે ઘણી વાર હમણે મને રાતના શું કીધું, લૌકિકમાં તારી નણંદને કાંઈ થયું હોય કે તારી બેનને કાંઈ થયું હોય તો વેન્ટિલેટર પર હોય તો તું શું કરે? એમ કે 6 દિવસથી થાકી ગઈ છે, પગ દુખે છે, હવે મારા નહીં અવાય. તું શું કે? આ બેગ મૂકીને બીજા 2 જોડી કપડાં લઈ હાલો ગાડીમાં. તો જે આ જન્મના જ સગા છે, આ જન્મ પૂરતા જ વ્યવહાર છે, આ જન્મ પૂરતી જ લેણા દેવી છે, એનામાં આપણને આસક્તિ છે. પણ જે જન્મો જન્મથી, કરોડો જન્મથી જે આપણી સાથે જોડાયેલા છે, ઠાકોરજી જુઓ, વલ્લભ જુઓ, યમુનાજી જુઓ, વ્રજ જુઓ, વ્રજ ભક્તો જુઓ, ગૈયાઓ જુઓ, ગ્વાલ જુઓ, સખાઓ જુઓ, અષ્ટ સખીઓ જુઓ, એ બોલતા નથી ને એટલે આપણને એની ફેક નથી થતી. મેં એમને કીધું સારું સવારે જઈશું. હજી તો 3 વાગે રાત્રે આવ્યા ને બીજે દી સવારે 3 વાગે ઉઠીને પાછા ગાડીમાં બેઠા. આજે મેં એમને કીધું આજ સત્સંગ નહીં થાય, મારથી નહીં બોલાય. પણ સૌથી મારા મિસ્ટરની પ્લસ પોઈન્ટ હોય જિંદગીનો એક જ વસ્તુ કે બધા ફોન કરે, મેસેજ આવે, બધા ચાતક પક્ષીની જેમ સત્સંગની રાહ જોતા હોય. તારામાં શું એવી લાયકાત છે કે તું એવું એમ કે હું નહીં કરું? તું કોણ કરવા વાળી? આજ કેટલી થાકી માંડ આવી ને. પણ જો વલ્લભ કરાવે છે, હું બોલવા બેસું ત્યારે મને ખબર નથી હોતી કે હું શું કરું છું. હવે એક નાની વાત, વ્રજની વાત નીકળી તો મને વ્રજ યાદ આવ્યું. હમણાં અમે લોકો આપણે વ્રજમાં ગયા હતા અને એટલો આનંદ કર્યો. તો અમે લોકો બરસાના ગયા હતા, બરસાના. એટલે આ બધા લોકો ઘેરે વંથીને ચાલતા, પેલો મોટો હિંડોળો છે, કેટલાય જોયો, મોરકુટીનો. પછી એની સામે એક મંદિર છે. હવે એમાં દાન વિહારીનું બધાય કહે છે. આખા વ્રજમાં આ એક જ સ્વરૂપ એવું છે, ઠાકોરજીએ બધે દાન માંગ્યું છે, અહીંયા દાન આપ્યો છે.
એટલે આપ્યો છે ને એટલે થોડા ગોરા છે, આપે ને જ્યાં માગ્યું છે ત્યાં બધે શ્યામ છે. એનું પ્રમાણ ક્યાં આપ્યું? વ્રજમાં જેટલા દાઉજી છે એમાં જેટલા શ્યામ છે એ બધામાં ઠાકોરજીનો આવેશ છે એટલે શ્યામ છે, અને જે ધોળા છે સફેદ છે એમાં ઠાકોરજીનો આવેશ છે નહીં. તો આ બધા ગયા ચાલતા, મેં અમને કીધું મારાથી બહુ ચલાશે નહીં, એટલે ગેરેવનની બેઠકમાં અમે બેઠા. પણ વલ્લભ કૃપાળુ કેવો, ઓલો ડ્રાઈવર કેવાયો, आंटी जी मैं गाड़ी में ले चलूं आपको? मैं तो ले नेकी और पूछ પછી મને કે જો વાર લાગે ને તો 2 કલાકે બેસવું પડે, અને વારો આવી જાય ગાડીમાં તો 2 મિનિટમાં. એટલે મેં કીધું હા. તો મને કે તમે અડધો કલાક પછી આવો, મારે ચા નાસ્તો બાકી છે અને મારે નાવાનું બાકી છે. એટલે મેં સારું. એટલે અમે 1/4 કલાક પછી ગયા. તો ગેરેવનમાં બેઠકજીની બહાર ઓલા મોટા મોટા શિલાઓ છે, એટલે મને ત્યાં બેસવું બહુ ગમે. એટલે પછી મેં કીધું કોક વ્રજવાસી આવે તો સત્સંગ કરીએ, ત્યાં મુખિયાજી ઓળખે એટલે મેં કીધું એને બહાર બોલાવીએ. હવે દર્શન થયા બંધ, એટલે આ મને કે તાર પાણી પીવું છે? એટલે મુખિયાજી કે ઈલાબેન બિસ્લેરી ન લાવતા, આ ઝારીજીનું ભરી લ્યો. એ ઝારીજીને જળ લીધું ને ત્યાં બેઠા. ત્યાં એક માજી આવ્યા મોટી ઉંમરના. એટલે મને એને કપડાં એવા પહેર્યા હતા, આપણે કેટલા હરામખોર છે મારા જેવા, કપડાં એવા પહેર્યા હતા, માથે ઓઢેલું હતું, પગમાં ચંપલ નહોતા. એટલે આપણે શું સમજીએ? હા. એટલે મેં આમને એટલું કીધું, મેં તો 500 રૂપિયા આપો. એટલે માજી અમારે સામું છું આમ, તો મેરે લીધે પૈસા માંગ રહી હે ક્યાં? બ્રજભાષામાં. એટલે હું સમજી ગઈ, આપણે ટોન સમજી જાય ને. મેં તો ના હું હાવ ખોટું બોલી હતી. એટલે પછી મારે પાણી પીવું હતું ને તો મેં કીધું અમને કીધું લાવો ને બોટલ. વ્રજ મેં કે ભાઈ પાણી પાણી બોલતી હે કે હે સાલે ગુજરાતી લોગ કે આમ આપણને આમ એટલે મીઠાશી કીધું, હે સાલે ગુજરાતી લોગ યહાં તો જલ બોલા કર, યહાં તો જલ બોલા કર. એટલે મેં અમને હસી, હું મેં કીધું લાવો ને જળ પી લઉં. કીધું કે મારી પાસે છે. લીંબુ પાણી હતું, સિકંજી. એટલે મેં કીધું મારે હાથ પગનો દુખાવો બહુ છે એટલે મારે લીંબુ. મને કે આ ઠાકોરજીને ધરેલો છે. અંદર એણે મિશ્રીનું બનાવ્યું હતું, લીંબુ, જીરું, સંચળ અને બદામ હોય ને પલાળીને છોતરા કાઢીને છીનીને એની અંદર બદામ નાખી દઈ. હવે આવું શરબત અમે નથી બનાવતા હો ભાઈ, અમે તો લીંબુ ને મીઠું ને જીરું અને ખાંડ હોય કે ગોળ હોય. મેં કીધું બઢિયા હે. એ કે લાલા હે ને વાકો તો હર રોજ અલગ અલગ चाहिए. હવે તમે સીધું શરબત દો ને તો એનું મોઢું બગડે. આ એ કે પીએ અને પાછો આમ ચાવે. દેખ એની સારાઈ કેવી, આખી બોટલ મને આપી દીધી કે રાસ્તે મેં પી લેના. પછી મેં કીધું બા કે 100 રૂપિયા આપ તો રખના પડેગા. મને એને 500 રૂપિયા આપ્યા. એ કે મારો દીકરો એટલું બધું કમાય છે કે મને રોજ 500 વાપરું ને તો એ કે ઓછા પડે. મારો દીકરો એમ કે તો લે તું 500 લઈ જા, આપણે તો ભોંઠા પડવા જેવું થાય. મેં કીધું હવે 100 મુકાય નહીં 500 લેવાય નહીં, સાપે છછુંદર ગળા જેવું થયું. એટલે મેં કીધું હવે તો મને કે લાવ 100 લીધા, 500 એના અંદર ભેટ પધરે. હવે પરાકાષ્ઠા આવી. એટલે પછી આ મને કે હવે નીચે ઉતરવું છે. એટલે મેં દો લાવવાનો ફોન આવવા દઈ ડ્રાઈવરનો, પછી જઈએ. એ મારી બાજુમાં બેઠા. એટલે હું આમ પગ દુખતા હતા ને, ડ્રેસ પહેર્યો હતો એટલે આમ કરતી હતી. તો એણે ત્યાંથી રજ લીધી ને મને કે લા તેરો પાવલા. હવે આપણે તો ઓલી ચોયણી પહેરી હોય, ઊંચું તો થાય નહીં. મેં વળી એવું કીધું કે લાવો હું લઈ જાઉં એકલી બસમાં.
મને કે વ્રજ રજ તારી લઈ જવાની ત્રેવડ છે? આમ વ્રજ ભાષામાં 2-4 ગાળ દઈ દીધી હારા માય લઈ. તારી ત્રેવડ છે, લઈ જા, લઈ કે ત્રેવડ હોય તો. એટલે હું સમજી ગઈ કે આપણાથી ના લઈ આવાય એમ. એટલે પછી મને કે તેરે કો માલુમ હે એક બાત બતાવું? મેં તો બતાવો. એટલે આમને પછી થોડું કામ હતું ફોનનું, કોઈક એમનું કોન્ફરન્સ ને કોઈક મિટિંગ હશે, એટલે મને કે હું અહીંયા મેં સારું. એ માજીએ વાત કરી કે બરસાનામાં એક સેવકદાસ કરીને સંત રહેતા હતા. 70-80 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. એ સેવકદાસ નામના સંત સાઉથમાંથી આવ્યા હતા. એને સોના ચાંદીનો આપણે જ્વેલર્સનો શોરૂમ હતો. અહીં આવ્યા, વ્રજમાં બધે દર્શન કર્યા અને બરસાના પગથિયા ચડીને ગયા. રાધા રાણીના મુખારવિંદના દર્શન કર્યા અને ઓલી સાડીઓ કાંઈક ઉછાળીને તો લાલ કલરની ચૂંદડી એના ઉપર આવી. હવે એ ચૂંદડી આવી તો એને બધું જે મોહ હતો કે હજી મારે આટલા પૈસા, આ ગાડી લેવી છે, આ બંગલો કરવો છે, આ વાડી, આ ફાર્મ હાઉસ, હજી મારે આમ કરવું છે, એણે નક્કી કરી લીધું હવે વ્રજ છોડીને સાઉથમાં પાછું જવું નથી. હવે એનું સાચું નામ હજી કોઈને કે ખબર નહીં. એને કોઈ પૂછે, બાબા નામ ક્યાં હે? સેવકદાસ. પછી નીચે ઉતરીને એણે કુટિયા બાંધી. શેની? ઓલા લીલા ને સૂકા પાંદડાની. એમાં ઈ રે, પણ કેટલી વાર? કોક એને મળવા આવ્યું હોય ત્યારે, બાકી બહાર બેઠા બેઠા રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે શ્યામ મિલાદ. હવે 2-3 દિવસે એને યાદ આવે કે મારે ખાવાનું છે, મને ભૂખ લાગી છે, ત્યારે યમુનાજીમાં સ્નાન કરે, નિત્યક્રમ, અને એક જ ઘરની મધુકરી કરે. મધુકરી એટલે જે આપણે માગવા ખાવાનું. હવે ઘણીવાર એવું હોય એને 9 વાગ્યામાં ભૂખ લાગે ત્યારે વ્રજવાસીને ત્યાં થયું ન હોય, એટલે સવારના પરોઠા પડ્યા હોય ને તો એ લઈ આવે, કાંઈ વાંધો નહીં. કોઈક વાર 2 વાગે ભૂખ લાગે તો થઈ ગયું હોય પૂરું, તો પછી કાંઈ પડ્યું હોય એ આપે. બસ એ એટલું લઈ આવે ને પ્રસાદ લે. હવે કોઈ પણ એને મળવા આવે એટલે અંદર કુટિયામાં બેસે. હવે એની પાસે એક આટલી મોટી બેગ હતી. જે એ સાઉથમાંથી આવ્યા ત્યારે કપડાં લઈને આવ્યા હતા એ, અને બેગ એટલી સરસ, પેલા પતરાની આવતી હતી ખબર છે? હવે આ બધું સુટકેસ ને, અમારા વખતમાં તો આણામાંય તાળું વાળીને પતરાની બેગ આવતા હતા. એટલે એ પતરાની બેગ હતી, એટલે એકચ્યુઅલ એ પિત્તળની હતી. હવે એ બેગમાં જે રાખે એ, પણ એ બેગ સામે મૂકી હતી. હવે એકવાર એક ચોર ત્યાંથી નીકળો, એટલે આ બાબા હતા એ મધુકરી કરવા ગયા હતા, સેવકદાસ, અને ચોરને એમ થયું કે કાંઈ નહીં, 5-25 તો હશે. અંદર જઈને જોયું તો ઓલી પિત્તળની બેગ, અરે આજ મેળ પડી ગયો. એ બેગને તાળું તોડ્યું, બીજી નાની અંદર બેગ એ તોડ્યું, ત્રીજી આટલી નાની, ચોથું તોડ્યું, 7મી બેગમાં આટલી નાની ડબ્બી હતી, એમાં રજ નીકળી, વ્રજની રજ, અને નીચે કાગળ લખ્યો હતો, મારે લીલામાં અહીંયા જ પહોંચવું છે, પણ સંજોગો વસાત ક્યાંય હું આગો પાછો હોઉં કે ચોમાસું હોય, રજ ન મળે તો આ રજ છેલ્લે મારા મોઢામાં મૂકજો, અને છેલ્લે મારો આ અપવિત્ર મળમૂત્રથી ભરેલો દેહ વ્રજમાં બાળશો નહીં, મારા વ્રજને અપવિત્ર કરશો નહીં, વ્રજની બહાર એ મારા દેહને ફેંકી દેજો, નદીમાં વહાવી દેજો, બાળું હોય તો બાળી નાખજો, પણ મારા વ્રજને અપવિત્ર કરશો નહીં. હવે છેલ્લું એણે આ વાક્ય વાંચ્યું તે ઓલા બાબા મધુકરી કરીને આવ્યા. કોણ? સેવકદાસ. એ કે શું મળ્યું કે નહીં કાંઈ? એ કે આટલી મજૂરી કરાવી ના ધૂળ રાખો છે, એને તો ધૂળ હતી ને.
2 કલાક બગડ્યા મારા. અને ઓલું તાળું તોડવાનું ઘસાઈ ગયું, હાથ પેટીના તાળા ખોયલા એટલે કે એ કે હું સંત હોઉં ને તો તમને શ્રાપ આપીને જાઓ. ઓલો કોણ કે? ચોર કે. તોય કાંઈ ન બોલ્યા સેવકદાસ. એ ચોરને કોઢ હતો, કોઢ. અને ઓલો લીલો કોઢ ને એટલે ઝીણી ઝીણી જીવાત થઈ જાય ને ઘણી વાર. એટલે પછી બાબાએ જોયું સેવકદાસે કે અરર હા આટલું બધું પીલાય છે અને આટલી તકલીફ છે. એટલે પછી એણે એમ કીધું એ 5-25 રૂપિયા તો રાખવા હતા. અમારી એરણ ઘસાઈ ગઈ તો મારે એને ઓલું શું કહેવાય એને ચપ્પુ એટલે ક્યાંક 5-25 તો રાખવા હતા, મારે આને હજાવવા માટે કામ આવત. સેવકદાસ એને બેસાય અહીંયા બેસી જાય. તને એવું થાય છે ને મેં કાંઈ ના આપ્યું. એ બેઠો, ઓલી જે આટલી રજ હતી ને એના શરીરે પાણીમાં નાખી, યમુના જળમાં આખા શરીરે લગાડી. ઓલો ચોર હતો ને એ જે 20 વર્ષનો રૂપાળો ને દેખાવડો ને સ્માર્ટ ને હતો ને એનાથી વધુ સરસ થઈ ગયા. રજનો પ્રતાપ. પછી કે લે જો અરીસામાં ચરણ પકડી લીધા. આજથી ચોરીનો ધંધો બંધ. આજથી ને રજની અંદર રોજ એકવાર આળોટીશ. આજથી ને રોજ બાબાને જય શ્રી કૃષ્ણ કરવા આવીશ. આજથી બાબાને મધુકરી કરવા નહીં જવા દો. એ કે આ તે કીધું મધુકરી કરવા હું જઈશ, મને મળવા આવવાની જરૂર નથી. તારી ઉંમર નાની છે, તું લગ્ન કર, તું સરસ રીતે જીવ, અને છેલ્લે તું જ્યારે થાકી જાય સંસારથી ત્યારે આ કુટિયા તારી. તને એમ થતું હતું ને કાંઈ ના આપ્યું, આ કુટિયા તારી. ઓલો રાજી થઈ ગયો. લગ્ન કર્યા, 2 છોકરા થયા. ઓલા બાબાને બેદીએ મળવા આવે. સંસારમાં જે પડે ને એ પછી શ્યામથી દૂર થઈ જાય. 10 વર્ષ પછી આવ્યો તો બાબા કુટિયામાં રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. બાબા 3 દિવસથી મધુકરી કરવા નહોતા જઈ શક્યા. આખું અંગ જકડાઈ ગયું હતું, બોલવામાં તકલીફ પડતી હતી. યમુના જળ હતું, એક ટીપું એમાંથી પીતા હતા. આ ચોર જે સારો થઈ ગયો હતો એ કુટિયામાં મળવા આવ્યો. 3 દિવસથી બાબા મધુકરી કરવા નહોતા ગયા. 10-12 વર્ષની એક દીકરી આવી, ચણિયા ચોળીને ચુંદડીને પહેરેલી. बाबा मेरी माँ ने भेजा है, क्यों 3 दिन से गाँव में दिखाई नहीं दिए? એટલે કે બેટી મારી તબિયત નથી સારી. એને ખવડાવ્યું, એને ચુંદડી ઓઢાડી, એને તિલક કર્યું, એને યમુના જળ દીધું. ચલો બાબા મેરે સાથ. ક્યાં લઈ ગયા મેરે સાથ? લીલા. કોણ હતા? રાધાજી. આ ચોર જે સુધરી ગયો હતો એણે આ બધી લીલા જોઈ, નક્કી કરી દીધું હવે મારે શ્યામને છોડીને ક્યાંય નથી જવું. 13 વર્ષ સુધી એ કુટિયામાં રહ્યા અને એ કુટિયાને પોતે જ આગ લગાડી કે મારી દેહ મળમૂત્રથી ભરેલો, મારા હાથે જ. ત્યારે એને બાબાની વાત યાદ આવી કે આ દેહને વ્રજમાં બળાય નહીં, આ મળમૂત્રથી ભરેલા દેહને વ્રજમાં રખાય નહીં. કુટિયામાંથી બહાર આવી અને આખું વ્રજ છોડી અને બહાર જઈને પોતે પોતાના હાથે ચિત્તા બનાવી અને પોતાના હાથે લાકડું મૂકી અને ચિત્તા પર સીવી. કહેવાનો આશય વ્રજ રજનો પ્રતાપ. બરસાનામાં હવે બધું વ્હાઇટ વોટ થઈ ગયું. 20 વર્ષ પહેલાં અમે જે ભેગા ગયા હતા તો તમે સીડી ચડીને જાઓ ને ત્યાં એક લખ્યું હતું સુભાષિત, મુક્તિ કહે ગોપાલ સે મેરી મુક્તિ કબ હોય. મુક્તિ કહે ગોપાલ સે મેરી મુક્તિ કબ હોય. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. સતયુગમાં મુક્તિ દેવું બહુ સહેલું, ત્રેતાયુગમાંય સહેલું,
દ્વાપર યુગમાં સહેલું, પણ કળિયુગમાં બહુ અઘરું. જીવ એવા કાઠા કે મુક્તિ તો શું, પણ મુક્તિ પછી ઠાકોરજીને શરણે આવી, આમ ચરણારવિંદમાં આળોટે સામને જે બાજુમાં બેઠા હતા. સ્ત્રીઓ હંમેશા ઉતાવળી હોય, પૂછો ના શું છે, વળી મુક્તિ આળોટે. પૂછો ના ને શું છે, ઠાકોરજી કે શાંતિ રાખો, જેને કામ હોય ને એ બોલે, આપણે પૂછવાનું નહીં. પછી મુક્તિથી ના રહેવાનું. એટલે મુક્તિએ ઠાકોરજીના ચરણારવિંદ પકડી લીધા. ઠાકોરજી કે ઓહ મુક્તિ તું જ, મને તો ખબર નહીં, તારે આવવું પડ્યું. મુક્તિને અભિમાન હતું કે હું બધાને મુક્ત કરું છું. હવે ઠાકોરજીને બે હાથ જોડીને વિનંતી કરી કે સતયુગમાં મુક્તિ દેતી હતી તો મને આમ ગૌરવ થતું હતું, ત્રેતા યુગમાં મને આનંદ થતો હતો, દ્વાપર યુગમાં હું ભાગ્યશાળી હતી કે હું મુક્તિ. પ્રભુ આ કળયુગ આવ્યો, હવે મારાથી ને મુક્તિ કોઈને દેવાશે નહીં. કોઈનામાં એક બી લક્ષણ એવું નથી જેને હું મોક્ષ આપી શકું, જેને હું મુક્ત કરી શકું. તો હવે મારી મુક્તિ કરી દો. ત્યારે ઠાકોરજી કહ્યું મુક્તિ સુન, મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. ત્યાં ઠાકોરજીએ જવાબ આપ્યો, વ્રજ રજ ઉડ મસ્તક લખે, મુક્તિ તું મુક્ત હોય. વ્રજ રજ વ્રજવાસી, તમે જોજો વ્રજવાસી આપણા ઉપર વિશ્વાસ બહુ મૂકશે. અમદાવાદ હોય કે બીજું ગામ હોય, કોઈ આપણા ઘરે આવે ને પાણી માંગે એટલે શું કહે, એ અત્યારે બહુ એવા કિસ્સા બને છો, એમ પાણી જલ્દી ઘરમાં એને આવવા ન દેતા. કોઈ એમ કે ભાઈ કંઈ ખાવાનું હોય આગળ જાઓ, આવા લોકોને હેવાય નહીં કરો. તમે વ્રજવાસીને ત્યાં આજની તારીખમાં આને પૂછો, હમણાં જ અમે ગયા હતા, ઠાકોરજી પધરાવીને જાપીજી જુએ ને, આજા 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 બેના આજા, લાલા को लेके आई है, चल मेरा लाला भी खाने को बाकी है. ઠાકોરજીને ભોગ ધરાવે, પેલી પેટી વગાડે, ઢોલક વગાડે, કીર્તન કરે, વધાઈ ગાય અને એટલા રાજી થાય. આ વ્રજવાસી કરે, હું ને તમે આવું ના કરી શકીએ. એટલે જ ઠાકોરજી કહે છે, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ના વિસારું મોહે નંદ બાવા કી આણ. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કી આણ. હવે આપણે બધા વિરામ આપીએ. બધાય સવારના 4 વાગ્યાનો ઉઠ્યા છે, બધાય થાકી ગયા છે. કાલે નિરાંતે સત્સંગ કરીશું, સોમયજ્ઞના દર્શન કરીશું. આવી પાવન ભૂમિમાં આપણને બધાને આવવા મળ્યું એ વલ્લભની વિશેષ કૃપા છે. બાકી સોમયજ્ઞના દર્શન નસીબો એને થાય, આપણા ઉપર કૃપા થઈ ગઈ કે ગમે એવી રીતે વલ્લભે આપણને બોલાવ્યા અને આજે આપણે વલ્લભકુળને દર્શન કર્યા, વૈષ્ણવને મળ્યા, મહાપ્રસાદ લીધો અને પાંદડીએ શોભાયાત્રામાં ગયા. બોલો, ચલો એક સાચો બની ગયેલો પ્રસંગ કહી દો. હમણાં 6-8 મહિના પહેલાંની વાત છે, 6-8 મહિના કે 10 મહિના થયા હશે. એક વૈષ્ણવ મારા ઘરે આવ્યા, એ કે ઈલાબેન મારા ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એ કે ટાઈમ હોય એટલે મારે મહિના સાચવવું પડે, એટલે મેં ના પાડી કે હમણાં પુષ્ટ નથી કરાવવા. એટલે મેં તમારા ઘરે દીકરો દીકરી કોઈ પુષ્ટ બ્રહ્મ સંબંધવાળું નથી? મને કે મારા છોકરા નથી. શું કે હું પછી મને એમ થયું કે એને દુઃખ થયું, હું ખોટું પૂછાઈ ગયો. એટલે એનો વર કે મારે હવે રિટાયર્ડ થવામાં 5 વર્ષની વાર છે, તો મને એમ થાય ઠાકોરજી પુષ્ટ કરાવીએ તો નોકરી મૂકી દો. મિલમાં હતા કે ક્યાં બહુ મને યાદ નથી. મેં કીધું તમે બે નક્કી શું કર્યું છે? તો લાલન લઈ આવ્યા, આટલા નાના લાલન, કે વર્ષોથી અમે આની સેવા કરીએ છીએ. પછી એના શ્રૃંગાર હતા સોનાના, હીરાના, મોતીના, ચાંદીના, પાઘ ને તમે જો તો એનો ટીપારો ને એનો મુગટ ને એના વસ્ત્ર ને એના આભૂષણ ને બધું લઈ આવ્યા હતા, પણ પુષ્ટ નહોતા કરાવેલા.
પછી મને કે તમે મને ફોન કરીને આજ્ઞા લઈ દો, અમે ગામડેથી આવીએ છીએ. તમે તમારા ગામડા નજીક જે થાય ત્યાં જવાય ને, અહીંયા છે કવાય. એ કે ઈલાબેન તમને મળવું તો ને પૂછવું હતું કે આ લાલનમાં મારી આસક્તિ બહુ છે, તો અમે કરાવીએ. જેમાં પ્રેમ હોય એ કરાવાય. પછી અવડું છું કે અવડું. ઠાકોરજી તો જો વિરાટ સ્વરૂપના દર્શન કોને કરાવ્યા હતા? અર્જુનને, કુરુક્ષેત્રની અંદર. અને વામન સ્વરૂપના કરાવ્યા હતા. ઠાકોરજીને તો આ બધું કોઈ એવું નથી કે નાનું સ્વરૂપ ને મોટું ને. હવે પરાકાષ્ઠા મારે એ કહેવી છે કે એમણે ઠાકોરજી પૂછ કરાવ્યા, આઠેયામની સેવા. હવે એના વરને એની વાઈફે કીધું કે આપણે છોકરા નથી, કાલ સવારે સાજા માંદા થાય તો 5 વર્ષ પૂરા કરો તો થોડા ફિક્સમાં હોય તો આપણે પાછળ કોઈ છે નહીં તો કામ આવે. ઠાકોરજી પુષ્પ કરાવે, 9 મહિના 9 દિવસ થયા તો એને દીકરો આવ્યો. હવે ટાઈમ જતો રહ્યો હતો બરાબર, રજસ્વલા. હવે પ્રેગ્નન્ટ રહીને એટલે એને મને ફોન કર્યો કે હવે શું કરું. પછી મને કે મારે જોઈતું નથી, કારણ કે મારા લાલનને પછી અન્યાય થાય ને. જુઓ તમે એનો પ્રેમ જુઓ. મારા ઘરે મારો દીકરો આવે તો હું પેલો પ્રેફરન્સ કોને આપું? મારા દીકરાને. એ રોતું હોય તો હું સેવામાંથી પહેલાં ક્યાં દોડું? એની પાસે. એ સ્કૂલે મૂકવું હોય, તૈયાર કરવું હોય તો ઠાકોરજીને. અત્યારે તો લાલનને હું 2 એકલા જ છીએ. ઈલાબેન મારે જોઈતું નથી. પછી એના વર રાત્રે આવ્યા, મને કે અમે વચન આપીએ છીએ કે પહેલાં અમારા ઠાકોરજી અને પછી જે આવે તે દીકરો કે દીકરી. મારે કહેવાનો આશય, સાયન્સ ખોટું પડ્યું. રજસ્વલા જાય પછી કોઈ માં બને એવું ભાગ્યે જ કિસ્સા બને. અને 2 જણા વરસ્યું મને લાગે આ વાતને. અત્યારે 1.5 કે 2.5 મહિનાનો દીકરો છે. પહેલાં સવારે 3:30 બ્રહ્મ મુહૂર્તમાં જાગે, ઠાકોરજીને રાજભોગ સુધીની સેવા પહોંચી લે, પછી પોતાના દીકરાનું કરે. અને બપોરે ઉત્થાપનમાં પણ જે પહેલા ક્રમ હતા એ બધો ચાલુ રાખ્યો. નિયમ લઈ લીધો, કોઈ જાત્રા કરવા નહીં જાઉં, ક્યાંય નહીં જાઉં, હું અને મારા ઠાકોરજી. એટલે આજે પણ સાયન્સ ખોટું પડે છે, સિવાય તમને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. તકલીફ આપણને ક્યાં છે? નિષ્ઠા નથી. મને અન્ય શરીરનું સૌથી વધુ તકલીફ હોય ને તો આપણને વગોવે કોણ? બીજા માર્ગવાળા. તમે બીજાના પ્રસાદ ન લ્યો, બીજાનું આ ન કરો. જો તમારી નિષ્ઠા તમારા ઠાકોરજીમાં, તમારા વલ્લભમાં, તમારા 16 ગ્રંથમાં, તમારા સુબોધિનીજીમાં હોય તો તમારે કોઈથી ડરવાની જરૂર નથી. અને જે ડરે નહીં પ્રેમ ન કરી શકે. પ્રેમ કરવો હોય તો ડરવાની જરૂર નથી. તો આવા તો ઘણા પ્રસંગો. આ ફોન તમે આજે જ બધા નજરે જોયું, કેટલા ફોન આવે છે. આ 1% ખબર હતી કે હું માંડાસણ જાઉં છું. બધાને ઠાકોરજી પુષ્પ કરાવવા બહુ ગમે છે. સૌથી વધુ ઠાકોરજી પુષ્પ કરાવવા હોય તો 18 થી 40 વર્ષના છોકરા છોકરીઓ જે ભણે છે, જે નોકરી કરે છે. એટલે મને આનંદ એ વાતનો છે કે આપણા પછી એ પેઢી આપણા ઠાકોરજીને ગ્વાલ મંડળીમાં નહીં મૂકે, ઠાકોરજીની સેવા કરશે જ. પણ આપણે સામે થોડુંક આગોજા, અડતો નહીં, તને ખબર ન પડે. આપકે રસ में जो रहे मस्त वो है अपरस. તકલીફ એ છે. ઓલા જે એક દાખલો આપ્યો હતો એ કે એક માજી એટલી સરસ સેવા પહોંચે, પછી માંદા પડવા એવું થાય એટલે છોકરાઓને કે ભાઈ આપણા ઠાકોરજીને ક્યાંય મૂકતો નહીં. હવે પાછા સાજા થઈ જાય ને સેવામાં જાય ને, મારું કોઈ સાંભળતા નથી. ઠાકોરજીમાં હું ત્યારે કોઈ આવવાનું નહીં. 12 બેલ વાગે છે, મને ગમતી નથી, ફોન તમારા રૂમમાં લઈ જાઓ. એટલી જોરથી ઠાકોરજી સામે બોલે. કોક વાર તો કહી દે કે સાલાવ, બધાય સાલાવ બોલે, જુદા થઈ જાઓ. આ જેના વચનામૃત. હવે જે કે તમને ડાયાબિટીસ 25 વર્ષથી હોય અને તમે જે ડૉક્ટરની દવા લેતા હો
એનેથી ડાયાબિટીસ વધતો હોય, ઓછો ના થતો હોય, અને તમે બીજાને એમ કહો કે આ ડૉક્ટરની દવા લ્યો તો કોઈ લે? તો એ છોકરાઓ અમારી પાસે આવીને ફરિયાદ કરે છે, અમને ઠાકોરજી ગમે છે, અમને વલ્લભ ગમે છે, અમને સેવા ગમે છે, અમને લાલો ગમે છે. પણ જ્યારથી ઠાકોરજીની સેવા બા કરે છે, પુષ્ટ કરાવ્યા, બા એટલું બધું જોર જોરથી બોલે છે, બા અમને ગણતા નથી, એવું જ માને છે કે મારા જેવી સેવા કોઈ કરે નહીં. સેવા તો નસીબવાળાને મળે ને સેવાની અંદર ઠાકોરજીની સન્મુખ બોમ્બરાડાઈ ના થાય. અને બાળકોને અમારા આરાધ્ય કેવા સત્સંગ કરે છે તો 10 વર્ષનો, કેવી વાર્તાઓ કરે છે, કેવી દલીલ કરે છે. હવે હું એને આઘો કરું તો કરે. બસ મારે આવતી પેઢીને આ જ વિનંતી છે કે તમારા મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, આઘા જાઓ ને તમને ન આવડે ને અપરસમાં સમજતા નથી, ના. અમારા ગુજરાતમાં નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરો, ઠાકોરજી પાસે જાઓ, એઠું થાય તો હાથ ધુઓ, 3 દી ટાઈમના 4 દી પાડો. આ અમારી અપરસ છે. એનો મતલબ એમ નહીં પવિત્રતા ના રાખવી, પવિત્રતા રાખો પણ ઠાકોરજીના ભોગે નહીં. બસ મારે બધાને એ જ વિનંતી કરવાની કે આપણા ઘરમાં ઠાકોરજીને આપણે એવા લાડ લડાવીએ કે આપણા ઠાકોરજી આપણા ઘરમાંથી ભવિષ્યમાં ગ્વાલ મંડળીમાં જાય નહીં. બસ બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सुदासी सुरभि कुंड पे परमानंद दासी के द्वार, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे बिरजू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢ શ્રી દ્રઢયેના ચરણાના દ્રઢયેના ચરણાના કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધા વૈષ્ણવને જાજા કરી જય શ્રી